હાય ઋષિકા. હાય. સો આજે હેરમાં કેવું મેકઓવર કરવું છે તમને? એઝ યુ કેન સી મેં બહુ ટાઈમ પહેલા સ્મૂથનિંગ કરાવી હતી કે જેના લીધે મારા હેર બહુ અનઇવન થઈ ગયા છે અને આઈ એમ ઓલ્સો સ્ટ્રગલિંગ વિથ ગ્રે હેર. તો Okay. મને કંઈક એવો લુક કરી આપો કે જેના લીધે આ ગ્રે હેર બી કવર થઈ જાય અને ઇવન લુક આવે અને આ જે નીચેના જે કલર છે ને એ બી જતો રહે. સો કેન યુ ડુ સમથિંગ લાઈક ધેટ? ઓકે, સો આપણા વ્હાઇટ ગ્રે હેર બહુ બધા છે, રાઈટ? હા. અને લેન્થમાં બી બહુ બધા વધી ગયા છે. હા. અને નીચેનો જે હેર કલર છે એ તમને નથી રાખવાને રિમૂવ કરવો છે, Yes, રાઈટ? yes. તો આખું આપણે એક નેચરલ લુક કરવું છે, રાઈટ? હા. ઓકે, સો અત્યારે આપણે શું કરશું, વ્હાઇટ ગ્રે હેર બી કવર કરશું ને નીચેનો હેર ને બી આપણે આ રિમૂવ કરી નાખશું એટલે આખું એક ઇવન ટોન કરીશું. ઓકે, એટલે નેચરલ લુક આવશે. સો કેન વી સ્ટાર્ટ? સો આપણો ફાઇનલ લુક. ઓકે, હા. જે આપણું વ્હાઇટ ગ્રે હેર હતા અને નીચેનો હેરનો જે તમને ટોન ગમતો નતો એ આખું આપણે ઇવન કરીને ગ્લોબલ હેર કલર કર્યું ને હેરનું એક ટોનિંગ કર્યું છે, Okay. સટલ કુલ લુક કર્યું અને આગળથી જસ્ટ ટચઅપ આપ્યું છે કટ એન્ડ બેગ્સ એન્ડ Okay. સ્ટ્રેટ ટ્રીમિંગ. ઓકે, સો Nice. ટોટલી લુકનું મેકઓવર થઈ ગયું છે. Okay. કેવું લાગ્યું તમને? સિરિયસલી સેટિસ્ફાઈંગ. મેં નહોતું એક્સપેક્ટ કર્યું કે આટલું સારું રિઝલ્ટ મને મળશે. તમારે પેજ ઉપર વિઝિટ કરીને જો તમારી એક્સપેક્ટેશન આવી છે તો એકદમ સેટિસ્ફાઈ થાય એવું જ મળશે પણ સિરિયસલી આઈ એમ વેરી સેટિસ્ફાઈડ. ઓકે, થેન્ક યુ.